આજે આપણે પંચવિધ કસાઈ કલ્પના જોશી તો એમાંની આપણે એક કલ્પના જોવાની છે સ્વરસ કલ્પના। તો સ્વરસ કલ્પના કરવા માટે આપણે અહીંયા આજે લીધેલા છે ઇન્ગ્રેડિયન્ટ્સ। તો એમાં આપણે લીધેલું છે 2 નંગ સંતરા, પછી આપણે એને સ્ક્વીઝ કરીને કાઢવા માટે આપણે એને સૂત્ર કાપડ લીધેલું છે। તો હવે આપણે શરૂઆત કરીએ સંતરાનું સ્વરસ કાઢવાની। તો હવે આપણે અહીંયા સ્વરસ બનાવવાનું શરૂઆત કરીએ। તો આપણે સૌપ્રથમ જે 2 નંગ સંતરા લીધેલા છે તો એની સૌપ્રથમ આપણે છાલ કાઢીશું। હવે આપણે અહીંયા સંતરાની છાલ કાઢી લીધી છે। તો હવે આપણે એના પીસીસ અલગ કરી અને એની પણ છાલ ઉતારી લેશું। હવે આપણે આ સંતરાની પીસીસ અલગ કરી લીધા છે। તો હવે આપણે આની છાલ ઉતારી લેશું। હવે આપણે અહીંયા બધા સંતરાની છાલ આ રીતે કાઢી લીધી છે। તો હવે એને આપણે આવી રીતે સૂતરાવ કાપડમાં લઈ અને સ્ક્વીઝ કરીને એનો રસ કાઢીશું। આ રીતે આપણે એને સ્ક્વીઝ કરી અને એનો સ્વરસ કાઢીશું। હવે આપણે આ રીતે સ્ક્વીઝ કરી લીધું છે, બધો સ્વરસ કાઢી લીધો છે। આપણે આ સ્વરસની ઉપયોગિતા જોઈએ તો સંતરું છે એ મધુર અને અમ્લ રસ ધરાવે છે। મધુર રસ ધરાવતું હોવાથી એ વાતનું શમન કરે છે, વિબંધને દૂર કરે છે, શરદીમાં પણ ઉપયોગી થાય છે અને અરુચિમાં પણ તેને આપવામાં આવે છે। મોડર્ન પ્રમાણે આપણે જોવા જઈએ તો સંતરું છે એ વિટામિન સી થી ભરપૂર હોય છે। એ વિટામિન સી ની ભરપૂર માત્રા ધરાવતું હોવાથી જે વ્યક્તિ વિટામિન સી ની ડેફિશિયન્સી ધરાવતા હોય એમને પણ આ સ્વરસ આપી શકાય છે। તો આજની આ આપણી હતી પંચવિધ કસાઈ કલ્પનામાંની એક સ્વરસ કલ્પના। નારંગો નાગરંગ સ્યાદ ત્વક સુગંધો મુખપ્રિય, નારંગો મધુર અમ્લ સ્યાદ રોચનો વાતનાશનઃ, અપરમ ત્વમ્લમ અતિ ઉષ્ણમ દુર્જરમ વાતરત સરમ। અહીંયા પ્રથમ લીટીમાં સંસ્કૃત નામ આપેલા છે નારંગ, નાગરંગ, ત્વક સુગંધ તથા મુખપ્રિય, અને બીજી લીટીમાં એમના ગુણ અને કર્મ દર્શાવેલા છે। જેમ કે નારંગી છે એ મધુર અને અમ્લરસવાળી હોય છે, રોચક હોય છે, વાતનાશક હોય છે, અને બીજી જાતિની જે નારંગી છે તે અમ્લરસવાળી, અત્યંત ઉષ્ણ હોય છે અને ડાયજેશનમાં વાર લાગે છે, તેમજ તે સરગુણવાળી અને વાતનાશક હોય છે।